ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 5 સ્ટાન્ડર્ડ ગણિતનો સેક્શન નંબર બી. ચલો, એનો પહેલો દાખલો છે, થોડોક અલગ કોન્સેપ્ટ વાળો દાખલો છે બેટા, એને શાંતિથી સમજવાનો છે. બરાબર? પછી ઓકે, શું કહે છે, ત્રણ મંદિરના ઘંટ નિયમિત સમય અંતરાલ પર ટકરાવ ઘંટાકાર કરે છે. તે ઘંટરવ વચ્ચેનો સમયગાળો પહેલા મંદિર માટે 8 મિનિટ, બીજા મંદિર માટે 12 મિનિટ અને ત્રીજા મંદિર માટે 15 મિનિટ છે. તેઓ ત્રણે કોઈ સમયે એક સાથે ઘંટરવ કરે, એટલે એક સાથે ઘંટડી વાગે કેટલા સમય બાદ તે ત્રણે ફરીથી એક સાથે ઘંટરવ કરશે તે શોધો. તો જો બેટા, પહેલો છે એક 8 મિનિટ. શું છે? 8 મિનિટ. બીજું શું કહે છે બેટા? 12 મિનિટ. શું કહે છે? 12 મિનિટ. અને ત્રીજો કહે છે 15 મિનિટ. ઓકે, તો અહીંથી 8 ના અવયવ પાડજો. 8 ના અવયવ શું થશે બેટા? તો સર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે. એવી રીતે અહીં આ થશે બેટા 4 તાલી 12 અને અહીં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 નો ડાયરેક્ટ અવયવ પડી જશે 3 ગુણ્યા 5, એટલે એનો અવયવ થશે 3 ગુણ્યા 5. ઓકે, ફરીથી એક સાથે વાગે એટલે બેટા શું થશે બેટા? એલસીએમ શોધવામાં આવશે. એલસીએમ, બરાબર. મહત્તમ ગુરુ, જો ઓછામાં ઓછા સમય વાગશે તો નહીં થશે. એચસીએફ એટલે શું હોય છે બેટા? જો કોઈ વસ્તુને ઓછામાં ઓછા સમય હોય તો એમાં શોધવામાં આવશે એચસીએફ, અને વધારેથી વધારે સમય એટલે મોટાથી મોટી કિંમત શું આવે? એલસીએમ. હંમેશા ધ્યાન રાખજો. તો ચલો, અહીં તમે લખી શકશો શોર્ટમાં 2 ની ઘાત કેટલી આવશે? 1 2 3. અહીં 2 ની ઘાત છે 2 અને 3 છે. અહીં 3 અને 5 જ છે, એટલે બધી એલસીએમમાં ઓલ એટલે બધી જ આવશે. અને મોટા મોટી ઘાત 2 છે, 3 છે અને 5 છે. બધી અલગ અલગ સંખ્યાઓ પહેલા લખી કાઢો. સો જો બેટા, 2 ની મોટા મોટી ઘાત કઈ છે? એલસીએમ જોતી ફેર હંમેશા મોટા મોટી ઘાત આવશે. 3. અહીં 3 ની એક એક ઘાત છે ને 5. અહીં 3 ની 2 ઘાત એટલે 3 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 15, 5 તાલી 15, 15 અઠમ 100 કેટલા થાય બેટા? 120. એટલે એલસીએમ શું મળશે તમારે? 120. અહીં ધ્યાન રાખજો, કેટલા સમય બાદ ટકરાશે? મિનિટમાં છે, તો અહીં જો આમ 120 મિનિટ પછી, 120 મિનિટ પછી એટલે 60. તમે 2 કલાકમાં કાઢો તો 2 કલાકમાં કાઢશો, કાં તો 120 મિનિટ પછી થશે જવાબ. 120 મિનિટ પછી એ ફરીથી ભેગા એક સાથે વાગશે, કાં તો પછી 120 ભાગ્યા 60 કરી દેજો. 0 0 ઉડી જાય, 6 દુ 12 એટલે 2 કલાક. હાવર્સ કા કલાક? 2 કલાક જવાબ આવશે. આ પણ જવાબ છે બેટા. મિનિટમાં લખવો હશે તો 120 મિનિટ, કલાકમાં લખવો હશે તો અહીંયા કલાકમાં પૂછે છે બેટા. જો બેટા, અહીં શું છે? ચોપડામાં પણ જવાબ જે છે બેટા 2 કલાક આપી છે. અહીંયા બી તમને કે છે કેટલા સમય બાદ ત્રણે ફરીથી એક સાથે ટકરાવ. ઓકે, તો અહીં તમે મિનિટમાં લખશો તો એ ચાલશે, કલાકમાં લખશો તો એ ચાલશે, કેમ કે અહીંયા કઈ કલાકમાં કીધું નથી. ઓકે, ચલો, કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો, નેક્સ્ટ દાખલો છે આપણી પાસે. ઓકે, શું કે છે? જો બેટા, એ કે છે 2x વત્તા y. શું કે છે? 2x વત્તા y બરાબર છે 23. ઓકે, બીજો સમીકરણ છે 4x માઇનસ y. 4x માઇનસ y બરાબર કેટલા છે બેટા? 19 હોય તો 5y માઇનસ 2x. આ એકદમ એક અલગ રીતનો દાખલા પૂછી લીધું છે બેટા. કશું જ નથી બેટા. આને જે રીતે તમે નોર્મલી સોલ્વ કરો છો તેવી રીતે સોલ્વ કરો આ બેને. પછી x ની કિંમત x ની જગ્યાએ મૂકો, y ની કિંમત y ની, બંનેમાંથી
કરીને કેલ્ક્યુલેશન જવાબ કરશો એકદમ ઇઝીલી રીતે આવી જશે. ચલો બેટા અહીં જુઓ આ 4x એમને એમ લખી દો માઇનસ વાય બરાબર કેટલા છે બેટા 19. સમીકરણ 1 કહી દો એને અને આને સમીકરણ 2. ઓકે તો જોજો બેટા આ વાય થી વાય ઉડી જશે કેમ કે આ પ્લસ નો આ માઇનસ નો 4 ને 2 6x અહીં 6 ને 3 9 ને 3 12 ને 2 વડી 1 2 ને 1 3 1 4 એટલે 42 ના છેદમાં 6 6 સત્તમ 42 x બરાબર શું આવશે બેટા 7. x બરાબર શું મળશે 7. અહીંની લખશો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ઓકે એક શું છે બેટા 2x વત્તા y બરાબર છે 23. હા ધ્યાન રાખજો 2x વત્તા સોરી 2x x ની કિંમત આવી ગઈ છે એટલે 2x x ની કિંમત છે 7 વત્તા y બરાબર કેટલું આવશે બેટા 23. 7 દુ 14 વત્તા y બરાબર છે 23. ઓકે સો y બરાબર શું થશે બેટા 23 માઇનસ 14 y બરાબર 9 શું આવશે 9 ને 4 13 એટલે 23. યસ y બરાબર આવશે આપણી પાસે 9. શું લખીશું x અને y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા આને સમીકરણ નંબર 3 કીધું તો લખશું x અને y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ઓકે અહીં ધ્યાન રાખજો બેટા સમીકરણ નંબર શું છે 5y માઇનસ 2x 5 ગુણ્યા x 9 5 y ની કિંમત છે 9 2 અને x ની કિંમત છે 7 9 પચમ 45 7 દુ 14 ઓકે 5 માંથી 4 જશે 1 4 માંથી 1 જશે 3 એટલે જવાબ શું મળશે બેટા 31. એક જ મિનિટ ચેક કરી લેશું બેટા આપણે યસ સાચું છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા શું કે છે નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવકરણની રીતથી મેળવો શું છે બેટા x નો વર્ગ 3 ના છેદમાં 2x વત્તા 9 ના છેદમાં 16 બરાબર 0. જો બેટા આની મેં એકદમ સિમ્પલ રીત સમજાવી હતી જે અત્યાર સુધી કોઈ યુટ્યુબર સમજાવતો નથી. જોજો તમે આ જે 16 છે ને જે મોટી સંખ્યા અહીં 2 છે નહીં 16 છે જે મોટી સંખ્યા એ બધાને આપશે નો મતલબ શું થાય આને 16 આપશે એટલે શું થશે બેટા 16x નો વર્ગ માઇનસ 16 થશે 3 ના છેદમાં 2x વત્તા આ 9 ને છેદમાં 16 બધાને આપશે એટલે પોતાને પણ આપશે 16 બરાબર 0. આ 16 થી 16 ઉડી જશે આ 2 થી ઉડશે 8 ઓકે અહીં આવશે 16x નો વર્ગ 8 તાલી 24x વત્તા 9 બરાબર શું થશે 0. આજે 16 હતું છેલ્લે 0 થી થઈ ગયો. હા એલસીએમ લેવાની એક અલગ રીત છે બેટા રાઈટ બેટા હમણાં 16 ગુણ્યા 9 નો એવો અવયવ પાડવાનો કે શું આવવું જોઈએ 24. તો જો બેટા અહીંયા જ કરી દો 16 ગુણ્યા 9 એટલે શું થશે 3 તાલી એક મિનિટ 16 અને 9 કેટલા થાય 9 ને 25 બસ આ જ થશે અવયવ બી શું થશે બેટા આ જ થશે બેટા બરાબર છે બેટા તો એને એમને એમ જ રહેવા દેજો નહીં એટલે 16 ને 24 એટલે તો 12 ગુણ્યા 12 આવશે સોરી 12 બરમ 144 થાય 12 ગુણ્યા જો 16 નવમ 144 16 નવમ 144 144 નો શું પડશે 12 12 બસ અહીં કરી દો 6x નો વર્ગ માઇનસ 12x માઇનસ 12x પ્લસ 9 કેમ જો બેટા મોટી સંખ્યા પહેલા લખો અહીંયા તો બંને એક સરખી છે તો અહીંયા 12 રાખ મૂકશો અહીં માઇનસ છે તો માઇનસ મૂકવાનું માઇનસ પ્લસ માઇનસ ઓકે બસ તો અહીં હમણાં બે ની જોડ બનાવી દો કોમન લઈ લો 2 કોમન થશે 2 અને x ઓકે 4 તાલી 12 4 કોમન આવશે સોરી શું આવશે 4 અને x કોમન આવશે 4 ચૌક x 4 તાલી
-4 ફરીથી કોમન આવશે. ઓકે 12 છે ને બેટા, તો 3 કરી લો. 3 3 14 -3 તાલી, એટલે અહીંથી બનશે 4x - 3 અને 4x - 3. ઓકે અચ્છા હો, આ જુઓ બેટા a - b નો વર્ગ બની ગયો, એટલે 4x - 3 નો વર્ગ બની ગયો છે. એટલે શું છે બેટા, અહીં બનશે 4x - 3 બરાબર 0, 4x બરાબર 3, x બરાબર 3/4. એટલે આ x ની કિંમત આ મળશે. બીજી પણ કિંમત સેમ જ છે બેટા, એવી રીતે 4x - 3 બરાબર 0, સો 4x બરાબર 3, સો x બરાબર 3/4. આ બંને જવાબ છે બેટા. એક જ મિનિટ ચેક કરી લઈશું. 3/4, 3/4. યસ રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. કે છે એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ છે 300 મીટર થાય તથા તેથી તેની લંબાઈ, એટલે એક ક્ષેત્રફળ પ્રાર્થના ખંડ ઓલમોસ્ટ શું હોય છે, લંબચોરસ હોય છે બેટા. તો જોજો, તેથી તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે બેટા. પહોળાઈથી લંબાઈ વધારે જ હોય છે, હંમેશા લંબાઈ વધારે હોય છે, પહોળાઈ ઓછી હોય છે, એટલે ધ્યાનથી સમજવાનું રાખજો. પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ શોધો. સમજો, આ આપણે લંબાઈ અને પહોળાઈ એક લંબચોરસ વસ્તુ લઈ લીધી. અહીં લંબાઈ છે, ચલો પહોળાઈને x ધારી લીધું, લંબાઈને શું થશે, તો જો બેટા આ પહોળાઈ છે, પહોળાઈ, તો અહીં લંબાઈ શું આવશે, અહીં લખું છું, ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ શું છે, x મીટરમાં હશે બેટું, x મીટર છે. તેથી લંબાઈ બરાબર શું થશે, x. જો ધ્યાન રાખજો, તેની લંબાઈ જે છે પહોળાઈના બમણાથી, બમણા એટલે 2 ગણા, ઘણા દાખલામાં આવ્યો છે બેટા, 2 ગણા થશે. x હતું તો 2 ગણા થઈ ગયો, બમણાથી 1 મીટર વધારે છે, એટલે 1 મીટર વધારે છે, એટલે આ છે. તો એને લંબાઈમાં લખી શકશો 2x + 1. આ લંબાઈ ને પહોળાઈ મળી ગયું. તો અહીં લખશો લંબચોરસનું ક્ષેત્રફળ, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ લખજો, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં છે શું, 300 મીટરનો વર્ગ છે બેટા. લંબાઈ કેટલી છે બેટા, 2x + 1 છે, પહોળાઈ છે ખાલી x, ધ્યાન રાખજો, અને 2 વડે ગુણશું 2x² + x, અહીં છે 300. આને પેલી બાજુ લઈ જશો તો 2x² + x - 300. ઓકે 300 3 દુ 600. 600 ને મતલબ એવા અવયવ પાડવાનો છે કે તમારે સામે આવવું જોઈએ, એટલે 600. તો 600 ને શું લખી શકાશે બેટા, 600 ને 100 ગુણ્યા 6, 100 ને 6, 100 ગુણ્યા 6, 6 ને 2 તાલી 6, અને એને 10 ગુણ્યા 10. ઓકે, શું આવવું જોઈએ, x. એટલે x આવે એટલે હંમેશા નજીકની કિંમત થશે, એટલે જો તો નહીં થશે. આના બી અવયવ પાડવા પડશે. 25 1400 અને ગુણ્યા 6. જો થઈ ગયો 25 અને 6 × 24, 25 અને 24 આ થઈ ગયા બેટા. એટલે ધ્યાન રાખજો, અહીં થશે 2x² વત્તા મોટી સંખ્યા હંમેશા પહેલા લખવાની, 25x ને 24x આવશે. શું આવશે બેટા, 24x - 300 બરાબર 0 છે. અહીં જો પ્લસ, આની નિશાની જો પ્લસ માઇનસ. ઓકે, થોડુંક ધ્યાન રાખજો બેટા. અહીંથી
આને થોડુંક સાઈડ પર લઈ લઉં છું બેટા. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો, એમાંથી ખાલી એક્સ કોમન નીકળશે. એક્સ તો શું થશે? 2x વત્તા 25. ઓકે, માઇનસ, બંને માઇનસ એટલે માઇનસ કોમન લેશો. માઇનસનો જો બેટા અહીંથી 12 કોમન લેશો. 12 દુ 24, કેમ કે અહીંયા 2 આવવા જોઈએ એટલે 12 કોમન લેશો તો 12 દુ, ઓકે, અને વત્તા 25 જ આવશે બેટા. ઓકે, તો ધ્યાન રાખજો, આ ટ્રીકથી તમે ગણી શકશો એ જ આવશે. 2x વત્તા 25 અને અહીં x માઇનસ 12 બરાબર 0. આ જો કિંમત લેવામાં જ નહીં આવશે, કેમ? પેલી બાજુ જશે એટલે માઇનસમાં આવશે. જોઈ લો, 2x બરાબર માઇનસ 25 એટલે માઇનસમાં લંબાઈ પહોળાઈ કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં એટલે કેન્સલ. અહીં x માઇનસ 12 બરાબર 0. સો x બરાબર શું આવશે બેટા? 12. 12 એટલે મીટરમાં, x આવી 12 અને એટલે લખશો પહોળાઈ કેટલી છે? પહોળાઈ કેટલી છે? તો પહોળાઈ લખશો 12 મીટર, 12 મીટર અને લંબાઈ થઈ જશે બેટા, જો એના ડબલ કરો, 12 દુ 24, 24 ને 1 25. ઓકે, એક મિનિટ જોઈ લેજો બેટા, 12 મીટર અને 25 મીટર છે. યસ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, જે સમયાંતરા જો સમાંતર સીડીમાં ડી બરાબર 7 અને 22મું પદ 149 હોય તો તેમાં 22 પદોનો સરવાળો શોધો. જો બેટા, જે પેલી આઈટી છે એને લખી રહ્યું છું એટલે ડી બરાબર કેટલું કહે છે? 7 અને 22મું પદ એટલે 22મું પદ એટલે એ 22 થાય છે બેટા. એ કહે છે એ 149 છે 22મું પદ, તો તેના 22 પદોનો સરવાળો શોધો એટલે S22 બરાબર શોધવાનો છે. ઓકે, ચલો અહીંથી 22 આપી છે એ 22, તો અહીં એ નો જો બેટા અહીં ચલો તો અહીં આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુઓ આપી છે. તો ઓકે, ચલો n બરાબર તો 22 છે જ બેટા, n બરાબર 22. તો જો અહીં એ 22 નો શોધી દેજો. શું કરશું? પહેલા એ 22 શું થશે? એ વત્તા 22 છે તો 21 ડી. 22 ની કિંમત છે 149. 21 ડી ની કિંમત કેટલી છે બેટા? 7. 7 એકુ 7, 7 દુ 14. ઓકે, સંખ્યા પાસે આવશે 149 માઇનસ 147 બરાબર એ. આ જો બેટા 14 ઉડીએ 9 માં 7 જશે 2 એટલે એ બરાબર શું મળશે? 2. ઓકે, એની કિંમત આવી ગઈ આપણી પાસે. આપણને શોધવાનું છે S22 બરાબર બેટા. તો S22 બરાબર શોધશો. S22 બરાબર એટલે SN બરાબર શું? SN બરાબર હોય છે n ના છેદમાં 2 a પ્લસ an. જો S22 શોધવાનું છે બેટા, n કેટલા આવી છે? 22 છે. હા, 22 ના છેદમાં 2 એ આપણી પાસે આવી ગયા 2 an. an એટલે શું છે બેટા? an જ 149 છે. આ ઉડી જશે 151. ઓકે, આ બે ને ગુણાકાર કરજો. 151 ને 11 વડે ગુણશો તો આવશે 1661. આ બે ને ગુણાકાર કરજો બેટા, 1661 જવાબ આવશે. એક આ જવાબ છે બેટા, એક આ જવાબ છે. નહીં, આપણને અહીંયા શું શોધવાનું હતું? ના, આ નહીં જવાબ, ખાલી એક જ જવાબ છે. આ 1661 જવાબ છે. 1661 જવાબ. યસ બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
આ દાખલા તમને ખ્યાલ હશે બેટા, ચોપડાના જ દાખલા છે બેટા. હા, એકદમ સિમ્પલ છે, જવાબ પણ 0 આવશે. એનું ધ્યાન રાખજો. શું કે છે અહીં તમને આ 12 આપી છે, આ 13 આપી છે, આ પાયો શોધવાનું છે. તો શું હોય છે બેટા? પાયથાગોરસ પ્રમેય. ઓકે, પાયથાગોરસ પ્રમેય પરથી તમે આ વસ્તુ શોધી શકશો. આ 12 છે, આ 13 છે, તો આ કેટલું આવશે? તો એનો લખશો પાયથાગોરસ પ્રમેયથી. પાયથાગોરસ પ્રમેય. ઓકે, શું થશે? ક્યુ છે, આર છે, પી છે. ઓકે, લખશો 90 નો ખૂણો છે બેટા, એટલે શું થશે? જે કણ શોધવાનો, એટલે કણ 90 ની સામે બાજુ શું છે? પી આર નો વર્ગ બરાબર PQ વત્તા QR નો વર્ગ. PR કેટલા છે બેટા? 13 નો વર્ગ બરાબર 12 નો વર્ગ અને QR નો વર્ગ. 159 144 વત્તા QR નો વર્ગ. જેટલી બને એટલી જલ્દી બી કરી શકશો. 169 માઇનસ 144 બરાબર QP નો વર્ગ. 9 માંથી 4 જશે, 9 માંથી 4 જશે 5, 6 માંથી 4 જશે 2 એટલે 25. PQ નો વર્ગ એટલે PQ બરાબર 5 સેમીમાં છે, એટલે સેમી. આટલું આવી ગયું, એટલે આ 5 આવી ગયા. જો ધ્યાન રાખજો. ઓકે, હમણાં કે છે tan P માઇનસ cot R. શું લખીશું? cot R. જો બેટા tan P અહીં છે, પેલા cot R લખો. cot R એટલે શું થાય? આ ને છેદમાં આ, એટલે શું થશે? cot એટલે ઊંધું, સોરી, cot એટલે ઊંધું. અહીંથી અહીં, અહીંથી અહીં, એટલે શું થશે બેટા? 5/12. ઓકે, tan P લેશો તો આ પાયો બનશે ને આ વેધ બનશે. તો કાં તો આવું તમે દોરી દેજો. આ 13 ફિક્સ છે, આ 12 બની જશે, આ 5 બનશે. ઓકે, તો tan P અહીં આવશે. tan P અહીં છે ને, આવું લખશો તો P અહીં બનશે ને Q તો ફિક્સ જ હોય. તો આ 5/12. એની બી કિંમત કેટલી આવશે બેટા? 5/12. માઇનસ છે વચ્ચે, સેમ માંથી સેમ વસ્તુ બાદ થશે તો શું મળશે? 0. એટલે એનો જવાબ શું મળશે? 0. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. 30મો સવાલ. ઓકે, ચલો આ દાખલા છે બેટા. ઘણા છોકરા દાખલા જોઈને ગભરાય છે થોડુંક. નિત્સમ sec a સ્ક્વેર. ઓકે, અહીં આપી દીધું છે sec સ્ક્વેર થીટા બરાબર શું યુઝ કરવાનું છે બેટા? 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, 1 + tan સ્ક્વેર ઉપયોગ કરીને sin a શું કહે છે બેટા? sin થીટા માઇનસ cos થીટા પ્લસ 1. ઓકે, ને છેદમાં સેમ વસ્તુ છે, sin થીટા પ્લસ cos થીટા માઇનસ 1 અને 1 ને છેદમાં sec થીટા માઇનસ tan થીટા. બરાબર બેટા? જો બેટા અહીં sec છે, તો તમે એમાં શું કરવાનું? અહીં તમારે tan માં છે બેટા. અહીં સૂત્ર કહે છે નિત્સમ ઉપયોગનો બી કરવાનો છે. તો sin tan ક્યારે બનશે? જ્યારે આ સમીકરણમાં cos વડે ભાગશો. એમાં લખશો cos વડે ભાગતા, cos થીટા વડે ભાગતા. તો શું થશે બેટા? જો ધ્યાન રાખો, sin થીટા ને છેદમાં cos થીટા માઇનસ cos થીટા ને છેદમાં cos થીટા પ્લસ 1 ના છેદમાં cos થીટા. બરાબર છે બેટા? એવી રીતે નીચે સેમ વસ્તુ આવશે, ખાલી ચિહ્ન બદલાશે. sin થીટા ને છેદમાં cos થીટા પ્લસ cos થીટા ને છેદમાં cos થીટા માઇનસ 1 ના છેદમાં cos થીટા. જો બેટા આ ઉડે છે, આ પણ ઉડે છે, ધ્યાન રાખજો. sin ને છેદમાં શું બનશે બેટા? tan થીટા માઇનસ 1 પ્લસ આ બનશે sec થીટા. શું બની જશે બેટા? sec થીટા દેખાય છે, એટલે sec જેવું દેખાતું થઈ ગયું છે,
એટલે અહીં પણ tan બનશે tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા. બરાબર છે બેટા? જો ધ્યાન રાખજો બેટા, હમણાં sec અને tan ને એક સાથે લઈ લેજો, sec અને tan ને એક સાથે લઈ લેજો, -1 ને અલગ. હા, જો બેટા અહીં ઉપર આવશે tan થીટા પ્લસ sec થીટા. ઓકે, આ બેને એક સાથે ને -1 ઉપર અહીં જો, અને નીચે પણ સેમ વસ્તુ કરીશું. sec થીટા, જો બેટા 1 ને 1 જ રહેવા દેજો. અહીં શું લખી શકીએ છીએ આપણે? 1 tan થીટા માઇનસ sec થીટા. અહીં જો એવું લખજો 1 માઇનસ sec થીટા માઇનસ tan થીટા. કેમ કે બેટા જો અહીં આપણે સૂત્ર હોય છે sec થીટા માઇનસ tan થીટા નો વર્ગ બરાબર શું હોય છે? 1. તો આને શું લખી શકો તમે? ધ્યાન રાખજો, sec થીટા પ્લસ tan થીટા અને એક કૌંસમાં sec થીટા માઇનસ tan થીટા, a પ્લસ બી ને a માઇનસ બી. તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બેટા. આને sec થીટા માઇનસ થીટા, આને આવું જ રહેવા દેજો. ઓકે, એકની જગ્યા આપણે ઓકે. અને બીજું શું છે બેટા? જો આપણે જવાબ પણ આવી ગયું છે, એક છે ઉપર, એક આ બધું કટ થશે. શું આવું જોઈએ? sec થીટા માઇનસ tan થીટા, sec થીટા માઇનસ tan થીટા દેખાડું થઈ ગયું છે. તો હમણાં આવું કરવાનું છે. મેં તમને આગળના પેજ પ્રશ્નમાં બી એવું જ કરાવ્યું કે જો તમને આન્સર દેખાતું થઈ જાય sec થીટા 1/છેદમાં sec થીટા માઇનસ tan થીટા, તો બસ આ ઉપરની વસ્તુ, આ બધી વસ્તુઓ કટ થવી જોઈએ. તો અહીં ધ્યાન રાખજો, થીટા પ્લસ sec થીટા અહીં લખશો, અહીં એકની જગ્યા શું લખશો? આ, એટલે sec સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા. આ ધ્યાન રાખજો બેટા. આવી રીતે અહીં સેમ sec સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા. ઓકે, ને અહીં બરાબર, અહીં નહીં ચેન્જ કરશો ને તો એ ચાલશે બેટા. એક મિનિટ અહીં જોઈશું, એટલે જોઈએ કે કઈ થાય છે, તો શું જરૂર પડશે તો એને ચેન્જ કરીશું. 1 માઇનસ sec થીટા માઇનસ, કેમ કે નીચેથી કોમન આવશે નહીં એટલે એ ચેન્જ નહીં કરો. જો બેટા અહીં આની અંદર બે વસ્તુ હોય છે. જો આ કોના બરાબર છે? આ, એની જગ્યા આ પણ લખી શકશો. તો ધ્યાન રાખજો, અહીં tan થીટા ને sec થીટા, tan થીટા ને sec થીટા કોમન છે. આમાં તો tan થીટા છે જ, એની અંદર શું છે? sec થીટા tan થીટા, sec થીટા tan થીટા. એટલે ડાયરેક્ટલી તમે કોમન લઈ લેજો. શું કોમન થશે? જે બંને તરફ છે, tan થીટા વત્તા sec થીટા. અહીંથી કોમન નીકળી જશે, અહીંથી આ નીકળી ગયું તો શું આવશે? 1 માઇનસ, એમાંથી નીકળશે આ કોમન નીકળી ગયું છે. જોજો, હા, sec થીટા વત્તા tan થીટા નીકળી ગયું છે. તો અહીંયા મળશે કૌંસમાં sec થીટા માઇનસ tan થીટા ને છેદમાં 1 માઇનસ sec થીટા માઇનસ tan થીટા. અહીં આને લખીશું tan થીટા વત્તા sec થીટા છે બેટા. અહીં 1 માઇનસ sec થીટા માઇનસ માઇનસ પ્લસ tan થીટા. ઓકે, નીચે શું થશે બેટા? અહીં આવશે 1 માઇનસ sec સ્ક્વાયર થીટા માઇનસ માઇનસ પ્લસ tan સ્ક્વાયર થીટા. ઓકે બેટા, જોજો આ બધું ઉડી જશે, આ બધું ઉડી ગયું, કેન્સલ થઈ ગયું છે બેટા. અહીં આપણને મળશે sec થીટા tan થીટા ઓકે. તો થોડુંક ધ્યાન રાખજો બેટા, એક જ સ્ટેપ બાકી છે બેટા. અહીં sec થીટા tan થીટા છે ને, એક જ વસ્તુ
રહી ગયેલો છે અહીં કટ થઈને શું આવશે બેટા? જો બેટા અહીં બનશે tan થીટા વત્તા sec થીટા ને એકની જગ્યા શું કરી શકશો? એકની જગ્યા ફરીથી આ વસ્તુ મૂકી દેજો. તો tan થીટા પ્લસ sec થીટા, અહીં આની જગ્યા આવશે આજ sec સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા. ઓકે, રાઈટ છે. તો એકના છેદમાં એક અહીં બી લખી દેજો, sec સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા છે બેટા. ઓકે, sec થીટા tan થીટા, આ બંનેમાંથી sec થીટા tan થીટા કોમન લેવામાં આવશે. રાઈટ છે બેટા. sec થીટા પ્લસ tan થીટા અને sec થીટા, એક જ મિનિટ બેટા. ઓકે બેટા, જો છેલ્લે અહીં આ મિસ્ટેક થયેલું, આપણે આ બરાબર જ છે પણ થોડુંક શું કરવાનું છે, જો જવાબ લાવવા માટે શું કરીશું? ગુણ્યા. જો ધ્યાન રાખજો, sec થીટા માઇનસ tan થીટા, અને સેમ વસ્તુથી ગુણાકાર કરો ને સેમ વસ્તુથી ભાગાકાર. ઓકે, ધ્યાન રાખજો. તો જો બેટા આ ઉપર ને ઉપર વસ્તુ સેમ છે, tan a પ્લસ બી, a પ્લસ બી, a માઇનસ બી છે બેટા. એકમાં a પ્લસ બી, જો એવું લખવું હોય તો તમે એને શું લખી શકો? tan ને જો ધ્યાન રાખજો, એને મેં ઊંધું લખું છું. શું ઊંધું લખવાનું? sec થીટા પ્લસ tan થીટા. જો બેટા એક કૌંસમાં પ્લસ, એક કૌંસમાં માઇનસ, આ ઉપર ઉપરવાળી વસ્તુની વાત કરું છું. તો એ થશે શું? sec નો વર્ગ થીટા માઇનસ tan નો વર્ગ થીટા, ને નીચે શું વધશે? એ જ આવશે sec થીટા માઇનસ tan થીટા. ઓકે, આનો આપણને સૂત્ર છે sec થીટા માઇનસ tan થીટા બરાબર 1. તો અહીં ઉપર લખી દેજો 1, અને અહીં આવી જશે sec સ્ક્વાયર થીટા, સોરી sec સ્ક્વાયર નહીં, ખાલી sec થીટા થી બેટા. હા, sec થીટા માઇનસ tan થીટા, આ આપણે જવાબ છે બેટા, LHS. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ઓકે, હમણાં 32મો સવાલ કરીશું આપણે. ઓકે, શું કે છે બેટા? અહીં કે છે બે સમકેન્દ્રીય વર્તુળ, મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી તથા તે વર્તુળની 48 સેમી લાંબી જીવા નાની વર્તુળને સ્પર્શે છે, તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો. જો બેટા અહીં કે છે એક વર્તુળ લઈ લેવાનું છે, એક હજુ એનાથી મોટી વર્તુળ લઈ લેજો. ઓકે, ચલો શું કે છે? બે સમકેન્દ્રી મોટા વર્તુળની ત્રિજ્યા છે 25, મોટી જે આ લાસ્ટ, એની ત્રિજ્યા, એક જ મિનિટ, એની ત્રિજ્યા અને 25 સેમી છે, અને તે વર્તુળની 48 સેમી લાંબી જીવા નાની જીવાને સ્પર્શે છે. જો બેટા આવા દાખલા તમે ગયા હશો, થોડું કોન્સેપ્ટ અલગ છે. આ સ્પર્શે છે ટોટલ છે 48, તો આ થશે 48 ના અડધા, ધ્યાન રાખજો 48 ના અડધા 24, અને મોટા વર્તુળની ત્રિજ્યા એટલે આની વાત કરે છે 25 સેમી છે, 25 સેમી છે, અને આ 24 સેમી રહેશે. કઈ? A B C O, આખો એસી જે છે ત્રિજ્યા છે, વ્યાસ છે, વ્યાસ સોરી જીવા. આ એ સી કઈ છે? જીવા. નાના વર્તુળની ત્રિજ્યા શોધો. તો નાના વર્તુળની ત્રિજ્યા શોધવાની વાત કરે છે, એટલે આ કાં તો આ શોધવાની વાત કરે છે બેટા. આ ક્વેશ્ચનમાં બહુ સિમ્પલ છે. 90 નો ખૂણો બનશે, જ્યાં સ્પર્શે છે તો લખશો ત્રિકોણ ABO માં ખૂણો બી કેવો છે? કાટકોણ છે, એટલે પાયથાગોરસ પ્રમેય યુઝ થશે. તો લખશો પાયથાગોરસ પ્રમેય પરથી. તો શું થશે બેટા? 90 ની સામે કઈ છે? AO નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BO નો વર્ગ. AB કેટલા છે બેટા? 25 નો વર્ગ, AO 24 નો વર્ગ,
અને ઓ બી નો વર્ગ, આ બીઓ નો વર્ગ, 25 નો 625 576 વત્તા ઓબી નો વર્ગ, એટલે ઓબી બરાબર શું આવશે? આને બે ને બાદબાકી કરશો, બે ને બાદબાકી કરશો એટલે 625 માઇનસ 576, તો ઓબી નો વર્ગ આવશે 49. ઓકે, તો અહીંથી ઓબી નીકળી જશે, અહીં લખી શકશો ઓબી બરાબર 5, એનો વર્ગમૂળ નીકળી જશે બેટા, અહીંથી વર્ગ નીકળશે ને વર્ગમૂળ લાગશે એટલે 49 લખશો તો શું થશે? 7 સોરી, શું આવશે? 7 cm. એટલે એમ લખીશું નાના વર્તુળની ત્રિજ્યા, એમ લખી શકીએ નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. આન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સોરી, 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ, 20 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનો પાયાનો અર્ધગોલક આકારનો છે તે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો જો બેટા, એક અર્ધગોળ છે અને એક છે શંકુ, બરાબર. જો 15 સેમી ત્રિજ્યા એટલે એની ત્રિજ્યા જે છે આર બરાબર શું છે? રાઈટ, અહીં કે છે આર બરાબર શું છે? 15 cm. અને તેની તિર્યક ઊંચાઈ એટલે ધ્યાન રાખજો બેટા, આ કાટકોણ બને છે એટલે આ L બરાબર શું હોય છે? 20 cm ધરાવતો હોય તો શંકુના પાયાના અર્ધગોળ આકારનો છે તે પદાર્થનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. એમ તો લખીશું પદાર્થની, શું લખી શકાય બેટા? પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું લખશો? ક્ષેત્રફળ શોધવા છે અર્ધગોલકનું ક્ષેત્રફળ વત્તા શંકુનું ઘનફળ, શંકુનું ક્ષેત્રફળ લખશો, શંકુનું ક્ષેત્રફળ. કા વક્રપૃષ્ઠ લખી શકાય બેટા, ધ્યાન રાખજો, શંકુનું વક્રપૃષ્ઠ લખજો, શંકુનું વક્ર પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. જોજો બેટા, ધ્યાન રાખજો, શંકુનો શું થાય? શંકુનો સૂત્ર હોય છે બેટા પાઈ આર એલ. શું આવશે? પાઈ આર એલ. અર્ધગોલક એટલે 2/3 અર્ધગોલ, સોરી કઈ છે બેટા? અર્ધગોલક છે, અર્ધગોલક નો આવશે 2 પાઈ આર નો વર્ગ. શું આવશે બેટા? 2 પાઈ આર નો વર્ગ, 2 પાઈ આર નો વર્ગ. અર્ધગોલ છે બેટા, હા આ અર્ધગોલ છે એટલે. તો અહીંથી પાઈ ને આર કોમન છે. શું છે બેટા? પાઈ આર કોમન, તો અહીંથી બચશે L, અહીં से बचते 2 અને R. પાઈ ની કિંમત 22/7, R શું છે બેટા? 15. કેટલા છે બેટા? 15 સેમી. L એટલે ત્રાસી ઊંચાઈ કેટલી છે બેટા? 20 વત્તા 2R એટલે 15. 22/7 ગુણ્યા 15 ગુણ્યા 15 દુ કેટલા થાય? 30 ને 20 50. ઓકે, આ 15 × 5 = 75, 22 7 15 ગુણ્યા 5 750 થશે. ઓકે, અને 7 વડે ભાગી દેજો, 7 × 1 = 7, 100 ને જેટલું આવશે. અને એટલે આ બે નો ગુણાકાર કરશો તો આવશે બેટા 25 90.5. શું હશે? 25 0 90, એક મિનિટ, 25 95 જેવું આવશે. 25 એટલે ડાયરેક્ટલી જવાબ લખીશું 25 90.5 સેમીનો વર્ગ. આ આપણે જવાબ આવશે બેટા. જો એટલે શું કરો? 750 ને 22 વડે ગુણજો ને 7 વડે ભાગાકાર કરી દેજો, જવાબ આવી જશે બેટા. ઓ સોરી, અચ્છા, તો અહીંયા પાઈની કિંમત બેટા 3.14 લેવાની છે. હા, એક જ મિનિટ. અચ્છા, ચલો થોડીક એને ચેન્જ કરીશું સ્લાઇડ્સ. ઓકે,
પાઈની કિંમત સોરી મારી ભૂલ છે, જે આપેલું હોય તે જ રાખવાનું. ઓકે, એટલે 3.14 ગુણ્યા 15 અને આ આવશે 15 દુ 30, 30 ને 20 50 એટલે 3.14 ગુણ્યા 750 એટલે ગુણાકાર કરી દેજો, તમારે જવાબ આવી જશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, નીચે આવી રીતે વિતરણનો બહુલક શોધો. વર્ગ અંતરાલ છે એનો શું શોધવાનું છે બેટા? બહુલક. જો બેટા આ આપી છે તો બહુલકનો સૂત્ર હોય છે z બરાબર l વત્તા f1 માઇનસ f0. શું હોય છે? f1 માઇનસ f0 ને છેદમાં f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h ને અહીંયા 2. ઓકે, f1 કોણ હશે બેટા? સૌથી મોટી રકમ. સૌથી મોટી રકમ એટલે f1 ફર્સ્ટ. ફર્સ્ટ શું આવશે? 28. એના ઉપર f2, એના નીચે f2 આવશે એટલે 20. f1 શું આવશે? f0 સોરી 24. h શું આવશે? h એટલે કેટલાનો ગેપ છે? તો 10 નો ગેપ છે. l શું આવશે? આ સૌથી મોટી કિંમત એટલે 30. ઓકે, ચલો બધી રકમ મેં લખી દીધી છે એટલે લખીશું અહીં l. l કેટલા છે બેટા? જોજો આ વસ્તુ લેવામાં આવશે, આ ખાસ ધ્યાન રાખજો બેટા. દેખાય છે? સો અહીં લખશો 30 વત્તા f1. f1 કેટલા છે બેટા? 28 માઇનસ 24. 28 માઇનસ 24. 28 માઇનસ 24 તો સેમ વસ્તુ આવ બી લખજો. 28 માઇનસ 24 ખાલી અહીંયા 2 વડે ગુણવાનું રહેશે. માઇનસ f2. f2 એટલે 20 ગુણ્યા h એટલે 10. અહીં થશે 30 વત્તા 28 માંથી 24 જશે એટલે શું આવશે? 4 ગુણ્યા 10. 28 દુ 56 માઇનસ 4 2 ને 2 4. ઓકે, અહીં 30 z બરાબર 30 વત્તા 40 ને છેદમાં 6 માંથી 4 જશે 2, 5 માંથી 4 જશે 1. z બરાબર 30. એના અડધા કરજો 20 અને એના અડધા 6, એના અડધા 10, એના અડધા 6. 10 માં ભાગશો 10 એટલે 6 એકુ 6.4. 10 ને તમે 6 વડે ભાગી દેજો બેટા. 6 એકુ 6, 4 દશાંશ લગાવીને 0, 6 6 36. ઓકે, ફરીથી 4 આવશે. 6 ને 6 આવ્યા જ કરશે. 6 6 6. ઓકે, તો એને શું લખી શકાય? z બરાબર 30 વત્તા 1.67 એટલે શું થશે? z બરાબર અહીં બસ સરવાળો કરશો. z બરાબર 30 ને 1 31.67 થશે. આ એનો જવાબ છે બેટા. એક જ મિનિટ બેટા, એન્સર ચેક કરી લેવા દેજો. ઓકે, આ પણ છે ને આ પણ છે બેટા. ઓકે, જસ્ટ 1 મિનિટ. કઈ તો ભૂલ થયું છે. 6 હા સોરી એક ભૂલ છે નાનકડી બેટા. હા એક જ મિનિટ, જવાબ હરખો નથી. અહીં થયું છે 6 નો અડધું 3 થશે બેટા. 6 નો અડધું 3 તો એમાં ભાગાકાર કરશો તો શું આવશે? 3.333. એટલે z બરાબર થઈ જશે પછી 30 ને 3 33.33 આવશે. ઓકે, ચલો અત્યારે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો જવાબમાં જો બેટા અંશ અને છેદમાં આપેલું છે, મિશ્ર પૂર્ણાંકમાં આપેલું છે. તમને બોર્ડમાં યાદ નહીં રહેશે કે કયા જવાબ કઈ રીતે આવે, એટલે તમે આ લખશો તોય ચાલશે, મિશ્ર પૂર્ણાંકમાં લખશો તોય ચાલશે. રાઈટ? નોર્મલી શું કરીએ છીએ આપણે? દશાંશમાં લાવીએ છીએ એટલે દશાંશમાં લખવાની ટેવ પાડજો બેટા. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો x બાર બરાબર 96, fi ui 40 છે, fi 50 છે, h 20 હોય તો મધ્યક શોધો. એટલે મધ્યક એટલે જો x બાર એટલે લખશો ધારેલ મધ્યક એટલે મધ્યક x બાર બરાબર શું હોય છે? a વત્તા સિગ્મા fi ui ડિવાઇડ બાય સિગ્મા fi ગુણ્યા h હોય છે બેટા. મધ્યક આપણને આપી છે ના, x બાર છે 96. યસ, x બાર એટલે 96 બરાબર એ શોધવાનું છે. સિગ્મા fi ui 40 છે બેટા. સિગ્મા fi કેટલું છે બેટા? 50 ગુણ્યા h એટલે 20. જો બેટા આ ઉડી જશે. 96
એ વત્તા 4 દુ 8, 4 દુ 8 એટલે 80, 80 ના છેદમાં 5, 5 એકુ 5, 3 ને 0 6, ઓકે, એટલે 96 આ પ્લસમાં છે, આ બાજુ આવશે એટલે માઇનસનો એ, સો એ બરાબર 6 માંથી 6 જશે 0, 9 માંથી 1 જશે 8, એટલે 80 આવતું છે. એક જ મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. એ બરાબર 80 સાચું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો બેટા, અહીં કહે છે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો સિક્કાઓ પર મળતા પરિણામો અંગે નીચેની સંભાવના શોધો. ઓછામાં ઓછા એક વખત છાપ આવે ને એક પણ છાપ ન હોય. બે સમતોલ સિક્કા છે બેટા. સિક્કાની વાત કરીશું તો જો બેટા અહીં એની સિક્કાની કઈ રીતે શોધવામાં આવશે તો સિક્કાની બે હોય છે. બે એટલે શું? એક હેડ હોય છે ને એક ટેલ. હેડ અને ટેલ હોય એટલે બે વખત સિક્કાને ઉછાળશો તો 2 ઘાત, 3 વખત ઉછાળશો તો 3 ઘાત અને એક વખત ઉછાળશો તો 1. ઓકે, તો અહીં 2 ગુણ્યા 2 એટલે શું થશે બેટા? 4. તો જો અહીં શું બનશે બેટા? એચ એચ અને એચ ને ટી. અહીં એનું ઊંધું બનશે ટી ટી અને ટી એચ. પહેલો દાખલો, અહીં કુલ સંભાવના મળી જશે. કુલ સંભાવના કેટલી છે બેટા? 4. એટલે પહેલો દાખલો પી ઓફ એ ઓછામાં ઓછા એક છાપ મળે. જો બેટા એનો મતલબ સમજવાનો છે. અહીં ઓછામાં ઓછાનો એક છાપ મળે એટલે શું? આપણા પાસે ઘરે કોઈ ફ્રેન્ડ આવ્યો તો એને શું કહીશું? ઓછામાં ઓછા એક લે. ભાઈ એક ચોકલેટ તો લે. એનો મતલબ શું થશે? કા એક મીઠાઈ લે, કા હમણાં ઉત્તરાયણ આવતું છે એક ચીખી લે. ભાઈ ઓછામાં ઓછા એક લે. એનો મતલબ શું થશે? એક લઈ શકે, એક થી વધારે 2, 3, 4 લઈ શકે બેટા. તો એ ઓછામાં ઓછા એક નો મતલબ એક એકા એક થી વધારે છાપ. તો છાપ એક બરાબર. છાપ અહીં એક છે ને 2 છે એટલે શું લખશો? ઘટના બને તેની સંભાવના છેદમાં કુલ સંભાવના 4. ઓકે, ઓછામાં ઓછા એક છાપ. છાપ એટલે ટી. તો એનું થશે બેટા 3 3. એક અહીં પણ છાપ છે એટલે શું લખશો? 3/4. આ એનો ડાયરેક્ટલી જવાબ છે બેટા. બીજો દાખલો, એક પણ છાપ ન મળે. છાપ ન હોય તો કાંટો છે એટલે ટી ટી, તો બસ એ લખી દેજો. એક પણ છાપ ન મળે, પી ઓફ બી લખજો બરાબર 1/4. આ આપણું જવાબ છે બીજું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, અહીં શું કહે છે બેટા? દાખલા કહે છે એક માહિતીના અવલોકન 1, 2 2 વખત, 3 3 વખત, 4 4 વખત છે. તેમાંથી એક અવલોકન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો માહિતીનું મધ્યક હોય તેની સંભાવના શોધો. આ જો બેટા આ દાખલા એકદમ અલગ દાખલા છે બેટા. શું કે છે? મધ્યક શોધો. તો જો બેટા છેલ્લે સમજવાનું કરો. મધ્યકનો હોય તેની સંભાવના. તો પહેલા મધ્યક શોધવાનું પછી સંભાવના શોધવાનું છે. અહીં ધ્યાન રાખજો, બહુ અલગ દાખલો છે બેટા. એટલે મધ્યક x બાર બરાબર શું સૂત્ર છે? સિગ્મા xi ને છેદમાં n. તો પહેલા મધ્યક શોધશો. મધ્યક એટલે શું? બધાનો સરવાળો. તો જો બેટા અહીં લખશો 1 1 વખત, 2 2 વખત, 3 3 વખત, 4 ને 4 વખત, 4 4 8 4 4 4 16. અહીં 16 થશે. 43 43 9 2 2 4 અને 1. ઓકે, 9 ને 1 10, 9 ને 1 10, 30. શું થશે બેટા? 30 આવશે. 30/1 2 3 4 5 6 7 8 9 10. 10 વડે ભાગશો તો x બાર એટલે મધ્ય કેટલી નીકળશે? 3. 0 થી 0 ઉડી ગયું એટલે મધ્ય કેટલું આવી ગયું બેટા? 3. હમણાં ધ્યાન રાખજો શું કે છે? તેની સંભાવના શોધો. તેની સંભાવના એટલે કુલ સંભાવના p ઓફ a લખશો તો એને શું થશે? ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. તો જો બેટા અહીં 3 છે. ઓકે, મધ્યકની સંભાવના તો મધ્યક 3 છે, એની સંભાવના કુલ સંભાવના શું હશે? 1 2 3 4 5 6 એવી રીતે 10. તો તમારો જવાબ આ પણ હોઈ શકે કે પી ઓફ એ બરાબર પોઈન્ટમાં 3 પણ લખી શકો. ઓકે, એવી રીતે ધ્યાન રાખજો બેટા. આવી રીતે બધા દાખલા પતી ગયા છે. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી ચોક્કસથી તમે શેર કરજો. અને જેવું કોઈ તમને કોઈ પણ ટોપિક્સમાં કોઈ પણ વસ્તુમાં તકલીફ હોય તેના માટે જરાક
જાણ કરજો, આપણે એના માટે વિડીયો બનાવીશું. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.